ભરૂચ જિલ્લાએ નર્મદા પાર્ક ખાતે યોજાનાર ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવરફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યૂ યર પાર્ટી મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવાયું। નર્મદા પાર્કમાં યોજાનાર ન્યૂ યર પાર્ટીનો વિરોધ, ન્યૂ યર પાર્ટી રદ કરવાની માંગ, ફંડના સ્ત્રોતની પણ તપાસ કરવા માંગ। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવરફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યૂ યર પાર્ટીનું મીડિયા અને પ્રચાર પોસ્ટરો દ્વારા શાંતિ, ધાર્મિક ભાવનાઓ અને સંભવિત કરચોરી તેમજ ધર્મ પ્રચારના આક્ષેપ કરવામાં આવ્યા છે, જે કાર્યક્રમ તાત્કાલિક અસરથી રદ કરી તેના ફંડના સ્ત્રોત બાબતે તપાસ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે। જય શ્રી રામ। મારું નામ રાહુલભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રીની જવાબદારી। ભરૂચ નગરમાં ઝારેશ્વર ગામમાં કે જ્યાં નર્મદા માતાનો કિનારો હોય ત્યાં આજુબાજુ આધ્યાત્મિક આશ્રમ નીલકંઠેશ્વર મંદિર વેદ પાઠશાળા હોય ત્યાં એક કંપની દ્વારા અર્થ ઇવેન્ટ કંપની મેનેજમેન્ટ દ્વારા રિવરફ્રન્ટ ફેસ 2.0 ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં એ જગ્યાનું આખું એક તંત્ર બગાડવાનું પ્લાન છે। હિન્દુ સંસ્કૃતિને પદભ્રષ્ટ કરવાનું, યુવાઓ અને બહેનોને અરવે માર્ગે લઈ જવાનું એક આખું ષડયંત્ર છે અને એના દ્વારા ધર્માંતરણ થાય અને ભવિષ્યમાં આયોજન થાય એ ટાઈપનું એક આયોજન કરી રહી છે આ કંપની, જેનો બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ વિરોધ કરે છે અને પ્રશાસનને એનો કાર્યક્રમ અટકાવે એના માટે માંગણી કરે છે। જો પ્રશાસન આ કાર્યક્રમ નહીં અટકાવે તો બજરંગ દળ સ્થળ પર જઈને કાર્યક્રમ અટકાવશે। એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને ઇવેન્ટના આયોજકોની રહેશે। જય શ્રી રામ। જય શ્રી રામ।